મોટા સમાચાર મળી રહ્યા છે। ચાંદખેડામાં કોંગ્રેસની પેનલ હારતા કોંગ્રેસમાં વિવાદ શરૂ થયો। કોંગ્રેસ પ્રવક્તાએ ટ્વીટ કરીને કોંગ્રેસ હાઈકમાન્ડ પર નિશાન સાધ્યું છે। એક વ્યક્તિની વિશેષ જીતનું પરિણામ આખી પેનલે ભોગવવું પડ્યું। હિરેન બેંકરે આ ટ્વીટ કર્યું છે। ટિકિટ વહેંચણી અને પેરાશૂટ ઉમેદવારને લઈને વિવાદ થયો હતો। પેરાશૂટ ઉમેદવાર સુબોધ કુમુદને ટિકિટ અપાતા સ્થાનિક કાર્યકરો નારાજ હતા। ટ્વીટ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। એક વ્યક્તિ વિશેષની જીતનું પરિણામ આખી પેનલે ભોગવવું પડ્યું। હવે સુબોધ કુમુદનો પ્રચાર કોણ કરી રહ્યા હતા એ આપણને ખબર છે અને એ વ્યક્તિ વિશેષ કદાચ કોણ છે તમે વધારે કહી શકો। ચોક્કસ અમારા જવાબદાર સાથી મિત્ર પ્રવક્તા છે હિરેનભાઈ, એમની ક્યાંક વાતનું શું છે મને હજી મળ્યા નથી, હમણાં અમે સાંજે મળીશું ત્યારે ચોક્કસ ચર્ચા કરી આનો પણ જવાબ આપીશું। મોટા સમાચાર મળી રહ્યા છે। ચાંદખેડામાં કોંગ્રેસની પેનલ હારતા કોંગ્રેસમાં વિવાદ શરૂ થયો। કોંગ્રેસ પ્રવક્તાએ ટ્વીટ કરીને કોંગ્રેસ હાઈકમાન્ડ પર નિશાન સાધ્યું છે। એક વ્યક્તિની વિશેષ જીતનું પરિણામ આખી પેનલે ભોગવવું પડ્યું। હિરેન બેંકરે આ ટ્વીટ કર્યું છે। ટિકિટ વહેંચણી અને પેરાશૂટ ઉમેદવારને લઈને વિવાદ થયો હતો। પેરાશૂટ ઉમેદવાર સુબોધ કુમુદને ટિકિટ અપાતા સ્થાનિક કાર્યકરો નારાજ હતા। ટ્વીટ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। એક વ્યક્તિ વિશેષની જીતનું પરિણામ આખી પેનલે ભોગવવું પડ્યું।